પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટરની રજૂઆત દરમિયાન વિડીયો ઉતારાતા અરજદારના મિત્ર સાથે ઝપાઝપી કરી અને મોબાઈલ ફોન તોડી નાખવાની અને કેરિયર ખતમ કરી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈના પુત્રએ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। એ વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ